પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન શિબિરનું આયોજન કરાયું। ભારતના પનોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 16મી સપ્ટેમ્બરને મંગળવારના રોજ સમગ્ર ગુજરાત રાજ્યના તમામ કર્મચારી અને તેના મંડળો દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। તે અંતર્ગત આ ઉમદા સામાજિક કાર્યમાં નગરમાં પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા પણ જોડાનાર છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત શાળાઓના મુખ્ય શિક્ષકશ્રીઓ, શિક્ષક ભાઈઓ બહેનો, વહીવટી પાંખ, ચોથા વર્ગના કર્મચારીઓ, એસએમસીના સભ્યો અને વાલીઓ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યમાં પોતાનું યોગદાન આપનાર છે। રક્તદાતાઓએ આ રક્તદાન શિબિરમાં ખૂબ જ મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવેલ છે અને હજી પણ આ ઉમદા કાર્યને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે। આ કાર્યને બિરદાવતા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા સંદેશ આપતા જણાવ્યું છે કે શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે પ્રથમ વખત 2014માં વડાપ્રધાન બન્યા ત્યારથી તેઓ શ્રીઓ જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। તેમના 75મા જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના કર્મચારીઓ તેમજ તેમના મંડળો નમો કે નામ રક્તદાન રક્તદાન શિબિરમાં જોડાવા જઈ રહ્યા છે તે તમામને શુભેચ્છા પાઠવી અને ભારતીય સેનાના સાહસને બિરદાવતા ઓપરેશન સિંધુની સફળતાને યાદ કરી આ મહારક્તદાન શિબિર કુલ 300 કરતાં પણ વધુ જગ્યાએ યોજવા જઈ રહી છે। ત્યારે આ આયોજનથી 1 લાખ કરતાં પણ વધુ બ્લડ યુનિટ એકત્ર કરવાનો લક્ષ્યાંક સંપૂર્ણતઃ સિદ્ધ થાય તેવી શુભેચ્છા પાઠવેલ। આ શિબિરમાં સમગ્ર રાજ્યમાંથી એકત્ર થનાર બ્લડ યુનિટ ભૂતકાળમાં બનેલ 30,000 બ્લડ યુનિટ એકત્ર કરવાનો વર્લ્ડ રેકોર્ડ તૂટે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ એટલે કે સેવા દિવસના નિમિત્તે 1 લાખ બ્લડ યુનિટનો નવો વિક્રમ સ્થપાય તે માટે પણ શુભેચ્છાઓ પાઠવેલ। આ મહારક્તદાન શિબિરમાં એકત્ર થનાર બ્લડ યુનિટ દેશના સૈનિકો, થેલેસેમિયાથી પીડાતા બાળકો, ડાયાલિસિસના દર્દીઓ તેમજ અન્ય ગંભીર બીમારીથી પીડાતા અને જરૂરિયાતમંદ દરેક દર્દી સુધી નિઃશુલ્કપણે પહોંચાડવામાં આવશે। સદર મહારક્તદાન શિબિરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અધ્યક્ષ શ્રી નિશિતભાઈ દેસાઈ, ઉપાધ્યક્ષ શ્રી અંજનાબેન ઠક્કર અને શાસનાધિકારી શ્રી ડૉક્ટર વિપુલભાઈ ભરતિયાના માર્ગદર્શન હેઠળ તથા શિક્ષણ સમિતિ વડોદરાની તમામ શાળા પરિવારના સહયોગથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પરિવારે 1001 બ્લડ યુનિટ એકત્ર કરવાનો નિર્ધાર કરેલ છે। મહારક્તદાનના કાર્યક્રમનું આયોજન તારીખ 16/9/2025ને મંગળવારના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે સવારે 8 વાગ્યાથી કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત સંસ્થા રેડક્રોસ પણ સહભાગી થનાર છે। આ રક્તદાન શિબિરમાં વધુમાં વધુ આચાર્યો, શિક્ષકો, વાલીશ્રીઓ તથા શહેરના નગરજનો રક્તદાતા તરીકે જોડાય તે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આહવાન કરેલ છે। આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એના માધ્યમથી મહારક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે। આ રીતે ગુજરાતમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા અને વડોદરા શહેર જિલ્લામાં પણ લગભગ 16 સ્થાન ઉપર મહારક્તદાનનું આયોજન થયું છે। આદરણીય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈના 75મા જન્મદિનના ઉપલક્ષ્યમાં આ મહારક્તદાનનો કાર્યક્રમ આયોજિત થયો છે। સેવા પરમો ધર્મનું સૂત્ર નરેન્દ્રભાઈનું જે છે એને ચરિતાર્થ કરવા માટે એક મનુષ્યની સેવા રક્તદાન કરીને નર સેવા એ જ નારાયણ સેવા એ ઉત્તમ કાર્ય કરવા માટે સૌ લોકો આજે કટિબદ્ધ થયા છે। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર પણ ખભે ખભા મિલાવીને કાર્યકર્તાઓના માધ્યમથી પણ રક્તદાનમાં મોટા પાયે રક્તદાન થાય લક્ષ્યાંક જે પ્રકારનો રાખ્યો છે પૂરા રાજ્યમાં 1 લાખથી વધુ રક્તદાનના યુનિટ એકત્રિત થાય અને થેલેસેમિયા અને એવા જે રોગોથી પીડિત લોકો છે એમને આ ઉપયોગી થાય એ પ્રકારનું સેવાનું ઉત્તમ કાર્ય રાખ્યું બદલ સૌ જે આની સાથે સંકળાયેલા સદસ્યો છે, કાર્યકર્તાઓ છે, સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ।